જવાહર ચાવડા વિધિવત રીતે આવનારા સમયમાં હાલ જો કે કમલમ પહોંચી ગયા છે, બીજેપીમાં જોડાઈ શકે છે। લોકસભાની ચૂંટણી નજીક છે અને તે સમય પર કોંગ્રેસ સ્થાનિક ગુજરાતની જે સ્થિતિ છે ખૂબ જ નાજુક જોવા મળી રહી છે। તેમની પાછળના કારણો શું હોઈ શકે, જો કે તે પોતે જ ખુલાસો કરશે કે રાજીનામું આપવા પાછળનું કારણ શું છે। પણ તેમનો જે રાજકીય ઇતિહાસ જે છે તે મૂળ કોંગ્રેસી કહેવાય છે અને એકાએક તેમનું રાજીનામું ક્યાંય પણ એવી ચર્ચા કે ક્યાંય પણ એવી અટકળો પણ નહોતી, ક્યાંય કોઈ એવી ગંધ સુદ્ધા પણ નહોતી કે જવાહર ચાવડા રાજીનામું આપી શકે છે અને એકાએક તેમનું રાજીનામું અને તમામ રાજકીય રીતે જે ચર્ચાઓ અટકળો જે છે તે શરૂ થઈ ચૂકી છે કે તેમને કોઈ કેબિનેટ પ્રધાનનું પદ આપવામાં આવી શકે છે। એક રીતે જોવામાં આવે તો લોકસભાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ક્યાંક ભાજપની જે સ્થિતિ છે થોડીક નાજુક છે। કોંગ્રેસ બાજી મારી ચૂક્યું હતું 2017 વિધાનસભામાં। જૂનાગઢ ગીર સોમનાથની વાત કરવામાં આવે કુલ 9 વિધાનસભા સીટ છે, 8 ઉપર કોંગ્રેસનો પંજો લહેરાયો હતો અને એકાએક કહી શકાય કે ગિરનાર પરથી જે વહેતા પવનો છે તેની જાણે કે દિશા બદલાઈ છે। લોકસભાની ચૂંટણી નજીક છે અને તે સમય પર આ પ્રકારનો રાજકીય પક્ષપલટો તેના કારણે કોંગ્રેસની સ્થિતિને લઈને અહીંયા અનેકો સવાલ અને તેની જે સ્થાનિક નેતાગીરી છે તેને લઈને પણ સવાલ। એવું તો શું બન્યું હશે, એવી તો શા માટેની અને કયા પ્રકારની નારાજગી હોઈ શકે કે તેમણે રાજીનામું આપવું પડ્યું, કારણ કે તેમના પિતા જે છે તેઓ પણ મૂળ કોંગ્રેસી હતા। તમામ તેની જે જનતા છે તેમણે ખોબલે તેમને મત આપીને જીતાડ્યા છે અને ખુદ જવાહર ચાવડા પણ નીતિન ફળદુને 2017માં હરાવ્યા હતા, ભારી લીડથી હરાવ્યા હતા અને કોંગ્રેસના પંજા પર તેમણે જીત મેળવી હતી। ત્યારે ચૂંટણી નજીક થઈ તે સમય પર આ પ્રકારનું તેમનું ભાજપમાં જોડાવવું અનેક સંકેત। દર્શલ રાવલ ફોન લાઈન પર છે। દર્શલ, શું ગતિવિધિઓ અપડેટ? જગદીશ, અત્યારે જે જવાહર ચાવડા જે છે કમલમ ખાતે પહોંચ્યા છે અને તેમની સાથે પ્રદીપસિંહ જાડેજા પણ તેઓ સાથે આવ્યા છે અને સાથે સાથે જે ભરત પંડ્યા અને જે કેસી પટેલ છે તેઓ પણ અહીંયા હાજર છે ને અત્યારે એક જે કક્ષ છે જે મિટિંગ રૂમ, ત્યાં અત્યારે તમામ લોકો બેઠા છે ને એક સાથે જે ચર્ચા કરી રહ્યા છે। આ ચર્ચા પત્યા બાદ જે છે તેમનું જે છે ખેસ પહેરીને અહીંયા પાર્ટીમાં જે છે જોડાણ કરવામાં આવશે ને તે બાદ જે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ મુદ્દાઓની અહીંયા વિગતો આપવામાં આવશે। પરંતુ જગદીશ, અત્યાર સુધીનો જે આખો માહોલ રહ્યો હતો, જે અલ્પેશ ઠાકોરના જે કોંગ્રેસ છોડવાની વાતને લઈને, ભાજપ જોડવાની વાતને લઈને જે અટકળો ચાલતી હતી, તે વચ્ચે જ્યારે જવાહર ચાવડાનું નામ આવ્યું છે, એક મોટું નામ કહી શકાય છે, કારણ કે છેલ્લી 4 ટર્મથી આ જવાહર ચાવડા જે છે તેઓ ધારાસભ્ય રહ્યા છે અને તેમના પિતા પણ જે છે કોંગ્રેસમાં જોડાયેલા છે। એટલે કે આ તમામ બાબતો અહીંયા ખૂબ મહત્વની રાખે છે, કારણ કે એક સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે ખૂબ મોટું માથું કહી શકાય છે અને કોંગ્રેસને એક મોટો ફટકો આ ચોક્કસથી કહી શકાય છે અને આ બાબતને લઈને કહી શકાય છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ એક પોતાને જે કહી શકાય છે કે આ જવાહર ચાવડાને અહીંયા તેઓની પસંદગી કરી છે, તેમને અહીંયા લાવ્યા છે અને એક મંત્રી પદ અહીંયા સોંપવાની એક વાત છે। કયો વિભાગ તેમને આપવો તે હજુ જે કહી શકાય છે સ્પષ્ટ નથી કરવામાં, પરંતુ જે છે ચર્ચાઓને અહીંયા દોર ચાલી રહ્યો છે, અટકળો ચાલી રહી છે ને તે ચર્ચાઓ બાદ ખ્યાલ આવશે કે તેમને કયો વિભાગ સોંપવામાં આવશે। પરંતુ હાલ ચોક્કસથી જે જવાહર ચાવડા અહીંયા ભાજપમાં જોડાશે ત્યારે કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે। અત્યારે જોઈ શકાય છે લાઈવ ફ્રેમમાં કે જવાહર ચાવડા, પ્રદીપસિંહ જાડેજા, કેસી પટેલ ને તમામ લોકો જે છે તે પ્રેસ કોન્ફરન્સ રૂમ તરફ જઈ રહ્યા છે અને ત્યાં જે છે તેમને ખેસ પહેરાવીને અહીંયા સ્વાગત કરવામાં આવશે અને કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત જે છે આવતાની સાથે જ કર્યું હતું ને તે બાદ કહી શકાય છે કે તેઓ ખુદ પ્રેસ કોન્ફરન્સ કરશે, સાથે સાથે પ્રદીપસિંહ જાડેજા, ભરત પંડ્યા પણ જે છે આને લગતી વિગતો આપશે કે કયા પ્રકારે આગળનું તેમની કામગીરી રહેશે, જવાબદારી રહેશે, કદાચ તે પણ અહીંયા જણાવવામાં આવે।